પાડીઓને સારતા સારતા કેરી ખાવાની કંઈક મજા અલગ 2026ની કેરી હે 1000 દાણીઓ કહેવાય ને તો અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયું છે ભાઈબંધ દોસ્તારો બધાને જાગૃત કરવાનું છે અને ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાના છે એના માટે આ અભિયાન આહવાન છે તો તમામ હિન્દુ ભાઈઓને વિનંતી કે આમાં કરીને તો અજયભાઈને આપણે ધન્યવાદ દેવો પડે અત્યારે કોઈને પાસે ટાઈમ નથી તો પોતાનો ટાઈમ ગુમાવીને આમાં અત્યારે અભિયાનમાં જોડાનાર છે સાથે ગ્રુપ પણ જોડાનારું છે ગામ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે છે વોટિંગનો દિવસ એટલે કે તાલુકા જિલ્લા પંચાયતની આ ચૂંટણી છે 26 તારીખ છે ચોથો મહિનો છે અને 2026ને રવિવાર જો કે આપણે મત દઈએ એવા છીએ આપણે મત દઈને ભેંગ સારવા મળ્યા છીએ અત્યારે તો બન્યા વિડીયોમાં ઉગી જઈશું મેળીમાના મંદિરે બાવડીના વેણવાળીમાં મેલડીમાં મંદિરે એક્ઝેક્ટ તો કાંઈ સુંદર મજાનું બધું મસ્ત મજાનું ઝાડવાને રોપાને બહુ મસ્ત મજાનું છે ફરવા જેવું છે સ્થળ મિત્રો પરડા કેટલા છે તો પાડિયું પરડા ખાચ્યું આવે છે જંગલમાં તો પાડિયું પોગી ગયું છે મારી પાસે અને કેરીઓનો ભૂક્કા બોલાવવાના છે આજે એટલી કેરી ખાવાની છે તો બન્યા રહેજો વિડીયોમાં એન્ટ્રી થઈ ગઈ છે તો અહીંયા આ છે નરવણ સુખાનો ઢઈચો પહેલાં કહેવાતો આ જો આંબા જૂના આંબા આપણે જવાનું છે આંબે અને ધ્યાન રાખવાની રહે આપણે આ માંડવીની અને અહીંયા સારોલું છે તો સારોલાને ધ્યાન રાખવાની રહે આવું છે મસ્ત મજાનું અહીંયા બળજા બે સરે છે અને સરવાનું કંઈક આવું છે આ તો માંડવી છે આવી કંઈક આપણે ઓનલી ફોર એક જ છોડવો ખેવાનો છે હા લઈ અત્યારની માંડવીનો ફાલ દો મિત્રો આંબો જોવો ખાલી કેવડો મોટો આંબો છે કેરીઓ દુનિયા ભાઈ બહુ અત્યારે ને દેખાચ્યું નહીં તો કેટલું કેરીઓ છે અને આપણે ચડી ગઈ છે ખાંખ જેને ખાવીને આવજો મનસુખભાઈની વાડીએ અને મનસુખભાઈની વાડીએ છે ને લાડ બધું કેળું છે લૂમખા હજી કેળું આવી ગયું છે અને કેરીની તો વાત જ કરો આંબો દેવડો મોટો છે ને અડધું ગામ ધરે દે એટલું કેરી લટક્યા દાણા દવાના હા મનસુખભાઈના છોકરા છે પણ કંઈ બોલતા નહીં બહુ આપણી ત્યાં સરે છે મસ્ત મજાનું ને કેરીઓની વાત કરો કેરીઓ તો ભાઈ ભૂકા કરી નાખે ભાઈ એટલી બધી કેરીઓ તમે નહીં થઈ હોય ને આંબો એવડો મોટો 1 વીઘામાં પથરાઈ ગયેલો છે તો કે આ જૂના જમાનાનો આંબો છે મને સાંભળે આમ તો 20 વર્ષથી તો મને સાંભળે છે કેરી પણ ભૂકા બોલાવો ભાઈ તો જોઈ એક મિત્રો કેટલું કેર્યું ઝૂમ કરીને દેખાડીને તો ખબર પડે ને આગો છું હું તો ઘણો આગો ઊભો જો ઘટે કાંઈ કેર્યું અને પાડીઓને સારતા સારતા કેરી ખાવાની કંઈક મજા અલગ 2026ની કેરી હે ભૂકા બોલાવે કેમ કહેતો હોય મિત્રો કેરીના ભૂકા કાઢવાના છે હજી ખાવાની છે ત્યાં આ વસ્તુ એવી છે ને ગમે એટલો તાવ આવતો હોય ને અને પાંદડાને એવું હરોડીને 1 ગ્લાસમાં અડધો ગ્લાસમાં નાખી દેવાનું સવારે પી જવાનું ગમે એવો તાવ હોય ને તો મટી જાય અને કહેવાય 1000 દાણીઓ આમાં 1000 દાણા હોય ને એ 1000 દાણા પૂરા હોય તો પાંદડાની નીચે આ દાણા હોય દેખાય ને 1000 દાણીઓ કહેવાય ને તો અને અત્યારે પાડીયું ખાય છે મારે 1000 દાણીઓ અને અહીંયા આ ઢૈસામાં જોવા મળે હાલે પાડી દો ઓલા રે ઓલું કરે
બાધે. હાલો એક કંઈક નવીન દેખાડવું છે. અત્યારે વાગી જશે 12 અને આ છે આપણે મોરબો બનાવેલ છે કેરીનો. કઈ રીતે બનાવેલ છે ને એ આખો વિડીયો તો હોય ને તો મારો આગલો વિડીયો દો એટલે આગલા વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપી અને પૂરેપૂરું કઈ રીતે બનાવવાનું ને એ પૂરી માહિતી. અને ભાવે કેમ લાગે એમ ખાતો કે ત્યાં ખબર પડે ને ખાઈને દેખાડી એટલે ખબર પડશે. મસ્ત હે વાહ. તમારે ખાવો તો હાલો ખવડાવો ખાઓ હાલો ખાઓ બહુ મસ્ત હો ભાઈ કાંઈ ઘટે જ નહીં. આવો મરબો તો તમે ખાતા ન ધરાવો એવો મરબો બનાવેલ છે મસ્ત. ચટકીને સાયન કઈ રીતે ઘણી બધી પ્રોસેસ છે. આગલો વિડીયો જરૂર જોજો. હજી લાઠ હે હજી તો લાટ છે હજી ઘરે પીડ્યો ઘરે છે. આ તો ખાલી અહીંયા વાડીએ લેવા ખાઓ આગલો વિડીયો છે મોરબો કઈ રીતે બને ની. ઓકે. અને અત્યારે બનાવવાનું સારું છે વઘારેલા ભાત અને એમાં હું નાખેલું છે ને એ તમને દેખાડું. જો કે રીંગણું નાખેલું છે, પછી ગવાર નાખેલા છે, સોળીના દાણા નાખેલા છે, વાલોળના દાણા નાખેલા છે, પાપડી જે કઈ બટેટું નાખેલું છે અને કોથમરી નાખવાની બાકી છે. અને આ કાંદા ડુંગળી પણ નાખેલી છે. હાલો તમને દેખાડું. બહુ મસ્ત છે કાંઈ ઘટે નહીં. ચોખાની હારે ભાત વઘારેલા ભાત એટલે મરસું ને એવું તો બધું ભૂલાઈ ગયું. બધું નાખેલું છે બતાવો. હાલો એટલે મરસા તો નાખેલા હતા એ તો ભૂલાઈ ગયું. મરસાઈ નાખેલા છે એમાં. વાવ કાંઈ ઘટે નહીં હો ભાઈ. તેલ ને શું કહેવાય દેશી લીમડો કાંઈ મીઠો લીમડો અને બધુંય એક નંબર છે. કાંઈ ઘટે નહીં. ખાતા ન ધરાય. અને હવે હળદર ખાલી નાખવાનું બાકી છે એટલે થઈ જાય મસ્ત. કાંઈ ઘટે જ નહીં. હાલો બન્યા રહો વિડીયોમાં. આગળ દેખાડીએ તમને કઈ રીતે પાકે ને પછી કઈ રીતે થાય ને એ સડી ગયા. તો કાંઈ ઘટે. એક બેન તો અહીંયા સડી ગયા અને દૂધ બૂધ ઢોળા છે તો વારો પડી જાય. તમને કેવી મજા આવે વાડી જાય અહીંયા? હે મજા આવે? કેટલી મજા આવે? ત્યાં અડી લે અહીંયા ઠેઠ અડી લે. ઓહ હા ઈસકો હે ઈસકામાં આ ઈંદોળો હે ને ઈંદોળાની માથે સડી ગયા. તો નંકાવે અહીંયાથી પીડ્યા હોય ને તો ટકો તૂટી જાય ને હાથ બગ ભાંગી જાય ને પછી પપ્પા મને દુખે હાથ. દો ભાઈ ને દો કેટલો શેતાન છે. દો હા બેન તો અહીંયા કાંઈ છે નહીં તોય સડે છે. દો મજા આવે. અમારે ભોલાભાઈ અમારે પીરસે છે. તમારી હાટું લો ભાઈ ટેસ્ટ કરે છે. મસ્તી ના હે એમ હા કાંઈ ન ઘટે. વાહ ભાઈ વાહ બહુ મસ્ત છે. તમે પેલા ખાઈ લઈ. આપણે ડુંગળી લઈ લીધી છે, ભાત લઈ લીધા છે અને સાઈસ લઈ લઈએ હવે. ગૌ સન્માન આહવાન અભિયાન બજરંગ દળના ભાઈઓ જે આપે છે સેવા. અને આપણે અજયભાઈ અત્યારે દિયાળ ગામમાં અત્યારે શરૂ કામ કરશે અને 1000 જેટલી સાઈ અને 1000 માણા જેટલાનો સમાવેશ અત્યારે કરી નાખ્યો છે. એટલે આપણે સપોર્ટ કરે છે 1000 માણા ઉપર. અને હજી શરૂ કર્યું છે. કેટલા દિવસ છે અજયભાઈ? શરૂ કર્યું અઠવાડિયું થઈ ગયું છે. અઠવાડિયું થયું. ભાઈબંધ દોસ્તારો બધાને જાગૃત કરવાનું છે અને ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાના છે. એના માટે આ અભિયાન આહવાન છે. તો તમામ હિન્દુ ભાઈઓને વિનંતી કે આમાં સાઇન કરી દે ને એક મિસ કોલ મારી દે આ નંબર ઉપર. જે આપણે આ નંબર ઉપર મિસ કોલ મારે, આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરે. તોય છતાં હું બેન્ડરમાં તમારો આ ફોટો મૂકી દઈ અને તમે એમાં જરૂર ને જરૂર. આ ગૌ માતાનું છે એટલા માટે કોઈ બીજાનું નથી, કાંઈ માણાનું નથી ને કોઈનું નથી. આ ગૌ માતાનું છે. ગૌ માતાને આપણે રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત કરવાના છે એટલા માટેનું આ અભિયાન છે. તો બધાને સપોર્ટ કરજો અને જેથી કરીને આપણે સફળતાપૂર્વક ગા માતાને રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત કરી દઈએ. તો થોડોક સપોર્ટ દેજો. સપોર્ટની જરૂર છે. વિડીયોને જેમ બને એમ લાઈક શેર ન કરો તો કાંઈ નહીં. મતલબમાં જોઈ વિચારીને પછી આગળ વધો.
અને 100% ટ્રસ્ટેબલ અને ગામ માટેનું આ વધારે કરીને તો અજયભાઈને આપણે ધન્યવાદ દેવો પડે. અત્યારે કોઈને પાસે ટેમ નથી, તો પોતાનો ટેમ ગુમાવીને આમાં અત્યારે અભિયાનમાં જોડાનારા છે. સાથે ગ્રુપ પણ જોડાનારા છે. હજી અત્યારે અઠવાડિયું છે ને અઠવાડિયાથી કામગીરી શરૂ છે ને હજી 1000 જણાની સહાય લઈ લીધી છે ને હજી આપણે એવી આશા છે કે 4-5 હજાર પ્લસ સહાય લઈ લઈએ અને આપણે થોડુંક રેકોર્ડ બ્રેક કરીએ ગામનો. તો ઉગી ગયો છું આંબાવાળી વાડીએ અને સવારે કાંઈક અડધે સુધી સરેલું હતું, અડધે સુધી તો ખાઈ ગયું છે અને વાડીએ તો ખાલી જરી કેવી કેડી છે. જરા કે પગ છટક્યો હોય તો પગ ભાંગવાની શક્યતા રહી, પણ એ કેડીએથી ને ચાલે. તો આ આપણે આંબો છે, સવારે આવ્યો હોય ને એ બપોરે ગયો વોટિંગ દેવા. 26 તારીખ છે આજ, તાલુકા જિલ્લાની આજ ચૂંટણીનો છે એટલે પાડીઓ આપણી મસ્ત મજાની સરસ છે. અત્યારે મોટા ખેતરમાં 50-51 વીઘાનો નંબર છે અને આજના વાગી ગયા છે 3:30. તો વિડીયો કરશો પૂરો. અત્યારે થઈ ગયો છે મસ્ત મજાની રહી ગયું છે ને મળશું એક નવા વિડીયોમાં. મળશું કાલ નવા અંદાજ સાથે, નવા વિડીયો સાથે. તો મારા જે વિડીયો જોતા હોય બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતો, નવા હોય તો અને જોતા હોય તો આભાર. મળશું એક નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.